રાજનેતા અને રાજધર્મ કોને કહેવાય તે શક્તિસિંહ ગોહિલ પાસેથી શીખવું પડે. નમસ્કાર, આપની સાથે હું ગુણવંત સરવૈયા. સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે. રામના નામે જે રીતથી પથરાઓ તરી ગયા હતા તેવી રીતે કેટલાક નરેન્દ્ર મોદીના નામથી તરી ગયા છે. આવા નેતાઓને મારે એટલું જ કહેવું છે કે રાજધર્મ કોને કહેવાય, રાજનેતા કોને કહેવાય તે શક્તિસિંહ ગોહિલ પાસેથી શીખવું પડે. તાજેતરમાં જ વિધાનસભાનું ઇલેક્શન પૂર્ણ થયું હતું. આ પેટા ઇલેક્શનમાં વિસાવદરથી ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટીથી ચૂંટાયા છે, ત્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટીથી જીત્યા છે. ત્યારે કડી અને વિસાવદરમાં કોંગ્રેસ પક્ષનો કારમો હાર થયો છે અને હારના કારણે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે પોતાની જવાબદારીને સ્વીકારી અને રાજીનામું લીધું છે. શું કહે છે શક્તિસિંહ ગોહિલ, આવો જોઈએ આગળ વિડીયોમાં. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે. અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર CLP શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી AICC નક્કી ન કરે, નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું, જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોવું, પછી કોઈ ના પાડે ને કોઈ મનાવે એ નહીં. હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું. ત્યારે આ હતા શક્તિસિંહ ગોહિલ, જેઓએ ઇલેક્શન હાર્યું તેની જવાબદારી સ્વીકારી અને પોતે રાજીનામું આપી દીધું છે. ત્યારે વાત એટલી જ કરવી છે કે ગુજરાતમાં જે બે કાંડ મોટા થયા હતા, જેમાં એક વડોદરાનું હરણી બોટ કાંડ અને રાજકોટનું TRP ગેમ ઝોન કાંડ, જેમાં ન્યાય તો નથી મળ્યો, પરંતુ ન્યાય માંગનારાઓની શું પરિસ્થિતિ થાય તે આપ સૌએ જોઈએ છે. સ્વતંત્રતા ભારત સમાચારને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.